પાછા જઈ રહ્યા છીએ ગામડે. જ્યારે હું બેગ પેક કરતો હતો ત્યારે રામભાઈ જીદ કરતો હતો મારે ગામડે આવવું છે. સેલ્ટોસ ની ડીગી કરી નાખી છે ભાઈ એકદમ ફૂલ. તો દાદા કેવો એક્સપિરિયન્સ છે? ડીઝલ આવ્યું છે 47 લીટર ફીટ. હવે આપણને હવે દેખાવા માંડ્યા છે ગાડી ઉપર ભરોટા લઈ જતા બધા. થોડીક વાર આપી દીધો છે આપણી બીસ્ટ ને રેસ્ટ. આ સિંહ તમને દેખાય છે એ છે ભાઈ અમારા રાજુલાના સિંહ. ગાડીની અંદર નાખવામાં ભાઈ થોડુંક ડિફિકલ્ટ રહ્યું હતું તો એ પંખા ફિટ કરાવી લઈએ બધા. ત્યાં છે ટીવી પોઈન્ટ. Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર. આજનો vlog આપણે કરીએ છીએ સવારે 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. અને ભાઈ આજનો vlog ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે આજે આપણે પાછા જઈ રહ્યા છીએ ગામડે. ભાઈ શું કામ ગામડે જઈ રહ્યા છીએ તમને ઓબ્વિયસલી આગળ જ ખબર પડશે. તો તમે vlogમાં છેલ્લા સુધી બન્યા રહેજો. અમારે કિચન ક્વીન ભરી રહી છે હળદરિયો પ્રભા. આને ચટણી કહેવાય. સોરી ચટણી ભાઈ, મને હળદર લાગી. શોભા સિરિયસલી આમ મારી નજર ત્યાં નહોતી, કેમેરા સામે હતી, મેં અચાનક જોયું ને એટલે. શોભા સોરી. દેહમાં જવાન છે તો કેટલો હરખ છે તો હું ભૂલાઈ જાય. હું બોલે છે બધું ભૂલાઈ જાય એમ. કાંઈ વાંધો નહીં, ચાલો. ચટણી ને હળદર ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ રેડી. એકદમ મસ્ત મજાની. શેનું શાક કર્યું છે તમે? મગનું. શું વાત છે, મગનું શાક બની ગયું છે મસ્ત. અહીંયા ભાઈ શું કહેવાય, દ્રાક્ષ આવી ગઈ છે મસ્ત મીઠી મીઠી. હમણાં થોડીક વાર રહીને ખાઈશું. અને ગાય સાથે સાથે આપણી બેગ પણ રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત. 2 થી 3 દિવસની ટ્રીપ રહેવાની છે. અને ભાઈ યસ, આજે આપણે ટક્સન લઈને નથી જતા. આજે આપણે જઈએ છીએ ભાઈ નવી ગાડી લઈને. નવી ગાડી કઈ છે એ તમને ઓબ્વિયસલી આગળ જ ખબર પડશે. અને ભાઈ જે કોઈ પણ બ્લોગમાં નવું હશે ને એ ઓલરેડી સમજી ગયા છે કે આપણી કઈ નવી ગાડી છે. અમારા રામભાઈ પણ ઉઠી ગયા છે પણ હજુ દીકુને નાવાનું બાકી છે. દીકુ હાઈ ગલ દ્યો. હાય, તારે ગામડે આવવું છે દેશમાં? સી આગું હોય બાપા. ભાઈ ગામડું ભૂલી ગયો ને સી લાગી ગયું. જ્યારે હું બેગ પેક કરતો હતો ને ત્યારે રામભાઈ જીદ કરતો હતો મારે ગામડે આવવું છે. અને અમારી મમ્મી બહાર બેસી ગઈ છે ભાઈ મસ્ત મજાની ગામડાની સિંગ લઈને. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી. તો ઈ તો સિંગું ફોલી નાખવી છે એમને. તે કાલની ઉપાડી છે સિંગને. તઈ હું કરવું? છોકરાને ખાઈ હોય ને, છોકરાને તેમ ન થક ફોલવા લાગી. સાચી વાત છે ભાઈ. અમે ક્યારે આવી રીતના સિંગ નથી ફોલી મમ્મીની. જે આ જનરેશન બે જે સિંગું ફોલ છે ને એ આવતી જનરેશન નહીં ફોલી શકે. તૈયાર જ દાણા લે. તને સી લાગી હતી ને દીકુ? લ્યો દ્રાક્ષ લઈને અહીંયા આવી આવ્યો. તને સી નહોતી લાગી? હે સી નહોતી લાગી તને? છે ને બાકી કલાકાર અત્યાર સુધી એટલો મોટો થયો ને કોઈ દિવસ દ્રાક્ષ કે એવું એને ચાખ્યું નથી હોય ને, ભાવતું જ નહીં. આપણે જરીક દઈએ ને છાલ ઉછળીને તોય ઘા કરી દેતો હતો. અને હવે તો ભાઈ બધા ફ્રૂટ ઓટોમેટિકલી જાતે લઈને મસ્ત મજાનો ખાય. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવું છે તમારા દેહમાં? હાલવાની બા. બાકી તમે આખું ફેમિલી ગયું હતું તોય નતા આવ્યા. તો હવે અત્યારે થોડું આવી એમ. ગામડે ભાઈ અમે નીકળવાના છીએ 12 યા તો 1 વાગે. એટલે ભાઈ જોઈએ છે કેટલા વાગે નીકળીએ બધું જ હું તમને આગળ અપડેટ આપતો રહીશ. બ્લોગમાં તમે કન્ટિન્યુ છેલ્લા સુધી બન્યા રહેજો. સેલ્ટોસની ડીગી કરી નાખી છે ભાઈ એકદમ ફૂલ. અને ભાઈ મસ્ત મજાનું બધું પેકિંગ કરી નાખ્યું છે. આ વખતે ભાઈ ફોર્ચ્યુનરને લાગશે ખૂબ જ એવો પોરો. કાંઈ વાંધો નહીં ભાઈ, બધી ગાડીઓને રેસ્ટ આપવો જરૂરી છે. તો ભાઈ મસ્ત બધું પેકિંગ થઈ ગયું છે. અમે બસ હવે નીકળી જ રહ્યા છીએ. 12:30 વાગી ગયા છે. એક્ઝેક્ટ 1:45 વાગે નીકળી જશું. અને આ છે ભાઈ રૂમાલ. આગળ રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉપર ઢાંકી દઈએ જેથી કરીને એમને પણ તાપ ન લાગે. ફાઇનલી ગાડીનો સેલ મારી દીધો છે અને અમે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. દાદા ચલાવી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ એમની નવી ગાડી. તો દાદા કેવો એક્સપિરિયન્સ છે? એકદમ ફાઇન ને. અને ગામડે અમે જઈએ છીએ હું, દાદા અને વિજુમાં. તો ચાલો ફટાફટ હવે નીકળી ગયા છીએ. પહેલાં તો ડીઝલ ફિલઅપ કરાવવાનું છે અને સાથે સાથે ગાડીની એવરેજ પણ કાઢવાની છે. એટલે ઓટોકટથી ઓટોકટ સુધીનું ડીઝલ પુરાવીશું. અહીંયા ઓટોકટ સુધી પુરાવીશું અને પછી ગામડે જઈને પાછું ઓટોકટ સુધીને પુરાવી લઈશું. કારણ કે નવી ગાડી છે, નવી ગાડીમાં શું એવરેજ આવે છે અને કેવો એક્સપિરિયન્સ રહી છે બધું જ હું તમને આજના બ્લોગમાં જણાવીશ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ છેલ્લા સુધી બન્યા રહેજો. અમે જસ્ટ કર્યા છીએ ભાઈ કામરેજ ક્રોસ અને ભાઈ ઊભા રહી ગયા છીએ ગાડીમાં ડીઝલ નખાવવા માટે. અહીંયા આપણે નખાવવાનું છે ઓટોકટ સુધી. તો હવે 0 થી સ્ટાર્ટ કર્યું છે અને જોઈએ છે કે કેટલું આવશે. ખાલી ને ખાલી 50 કિલોમીટરની જ રેન્જ બચી હતી એટલે ભાઈ ખબર પણ પડી જશે કે કેટલામાં ટાંકી ફૂલ થાય છે. તો ઓટોકટ સુધી અહીંયા પુરાવી લઈએ અને પછી અહીંયાથી ગામડે પુરાવી લઈશું પાછું ઓટોકટ સુધીનું. એટલે ભાઈ આપણી એવરેજ એકદમ કમ્પ્લીટલી નીકળીને બહાર આવી જશે. બાકી ભાઈ હું તમને એક વોક અરાઉન્ડ દઈ દઉં આપણી નવી ગાડીનું. જોવો જો ભાઈ એકદમ મસ્ત ચાકા જામ. હજી નંબર પ્લેટ નહોતા આવી. નંબર આવી ગયો છે પણ આપણે ભાઈ લીધો છે ચૂઝ નંબર એટલે હજી નંબર પ્લેટ ચડી નથી. એ ચડશે આપણે સુરત આવી જશું ને પછી પહેલી સર્વિસે. તો ગાઈઝ અહીંયા આપણે ડીઝલ આવ્યું છે 47 લીટર ફીટ. અને અંદર મેં તમને કીધી હતી એ પ્રમાણનું રેન્જ એ પ્રમાણનું કેલ્ક્યુલેટ કરીએ ને તો ભાઈ લગભગ 50 લીટરની ટાંકી છે. તો હવે ભાઈ મસ્ત અહીંયાથી 47 લીટર નખી દીધું છે. હવે ગામડે જઈને પાછું જોઈએ
ઓટોકટ સુધી નખાવું છું એટલે ભાઈ આપણી કમ્પ્લીટલી એવરેજ નીકળી જશે. અને અહીંયાથી હવે ગાડી કરીશ હું ડ્રાઈવ. તો ભાઈ ચાલો ફટાફટ બેસે સ્ટેરિંગ પર અને નીકળીએ અહીંયાથી ગામ તરફ. ફાઇનલી ડીઝલ ફિલઅપ કરીને આપણે નીકળી ગયા છીએ અને ગાડીમાં અત્યારે રેન્જ બતાવે છે 996 કિલોમીટરની અને આપણી ટોટલ ગાડી ચાલી છે ખાલી 184 કિલોમીટર. હવે ગામડે જ્યારે આપણે ડીઝલ નખાવીશું ત્યારે આપણે જોઈ લઈશું ઓટોકટ સુધી નખવીને કિલોમીટરમાંથી લીટર માઇનસ કરી નાખશું એટલે આપણી એવરેજ કમ્પ્લીટલી આવી જશે. બાકી જોઈએ છે કેટલી એવરેજ નીકળે છે. અને આ છે મેન્યુઅલ ટ્રાન્સમિશન એટલે ભાઈ આમાં છે ને આપણને હજી ઓટોની ટેવ છે. ક્યારેક ભાઈ ભૂલાઈ જાય ગેર આપણે પાડવો પડે આ રીતે, પણ હવે ધીમે ધીમે ભાઈ તો રાગે પડી જશે. તો ચાલો નીકળી ગયા છીએ મસ્ત. તમે પણ રોડ એન્જોય કરો અને અમે પણ કરીએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કિમ અને અમે લઈ લીધો છે અત્યારે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ. તો હવે અહીંયા ભાઈ પહેલું ટોલ આવી ગયું છે, પહેલું ટોલ ભરીએ અને ભાઈ પછી મસ્ત એન્જોય કરીએ આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. મસ્ત અત્યારે કિમ અને ભરૂચની વચ્ચે પહોંચી ગયા છીએ અને તમને આ એક થાંભલો બતાવું. જોવો ભાઈ એક્ઝેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસની વચ્ચોવચ્ચ છે. આ થાંભલાના લીધે આખો રોડ ડાયવર્ટ કરવો પડ્યો હતો. આ આવી ગઈ છે ભરૂચની નર્મદા નદી. ભાઈ મસ્ત મજાના બ્રિજ રેડી કરી નાખ્યા છે, જોવો તમે ભાઈ. અને વ્યૂ પણ એક નંબર આવે છે. આપણે લઈ લીધું છે વાસદવાળા એક્ઝિટથી એક્ઝિટ અને ભાઈ અહીંયા હવે અમે વાસદ ટોલ નાકા પાસે આપણે જ્યાં રેગ્યુલર સત્યનારાયણમાં જમીએ છીએ ત્યાં મસ્ત મજાનું હવે લંચ કરીશું. અને અત્યારે વાગી ગયા છે બપોર પછીના 3. તો ભાઈ ઓલરેડી લેટ થઈ જ ગયું છે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ હોટેલ અને મસ્ત જમી લઈએ. આ આવી ગઈ છે માહી રિવર. મસ્ત મજાની ભાઈ મોટી જબર રિવર છે. વાસદ દેખાઈ ગયા હતા આવી રીતના સાઈડમાં ફૂલવાળા. તો આપણે ભાઈ દ્વારકાધીશ માટે લઈ લીધો છે હાર અને ફૂલમાળા. તો ભાઈ હવે અહીંયાથી આપણે બસ થોડુંક જ આગળ જવાનું છે, લગભગ 100 થી 200 મીટર. પછી અહીંયાથી સર્વિસ રોડમાં લઈને સત્યનારાયણમાં પહોંચી જવાનું છે. સામે તમને બોર્ડ દેખાતું જ છે સત્યનારાયણ કાઠિયાવાડી. પહોંચી ગયા છીએ આપણે હોટલ અને મંગાવી લીધું છે મસ્ત તુવેર ટોટા, ગરમા ગરમ રોટલી, પાપડ, છાશ ને બધું જ. માયન દાદાએ જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો ચાલો ફટાફટ હવે આપણે પણ મસ્ત જમી લઈએ. વાસદ મસ્ત મજાના બપોરા કરીને પાછા નીકળી ગયા છીએ ગામડા તરફ. વાસદ ચોકડીથી લેફ્ટ લેતા ભાઈ 2 થી 3 કિલોમીટર જેવું આવું ઝીણું ટ્રાફિક રહેશે જ્યાં સુધી ત્રણપટ્ટી રોડ નહીં થાય ત્યાં સુધી. બાકી મસ્ત તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. અહીંયાથી હવે તારાપુર વટામણ, આપણે વટામણથી નથી જવાનું લેફ્ટ સાઈડ, એની આગળની ચોકડીએથી લેફ્ટ મારીશું જે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ છે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ. ત્યાં સુધીમાં તમે મસ્ત રોડ એન્જોય કરો. વાસદથી બગોદરા જતો રોડ ભાઈ આપણે મૂકી દીધો છે અને અત્યારે આપણે ચડી ગયા છીએ ધોલેરા ટુ અમદાવાદ એક્સપ્રેસ. વાગી ગયા છે સાંજના 6, એટલે ઓલમોસ્ટ 6 જેવું જ થયું છે. 2 મિનિટની જ વાર છે અને ભાઈ આપણને હવે દેખાવા માંડ્યા છે ગાડી ઉપર ભરોટા લઈ જતા બધા. જો નિરણ ને એવું બધું. અને અત્યારે અમે છીએ નારી ચોકડીથી બુધેલવાળા રોડ પર જે આપણે ભાવનગર બાયપાસ છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ લોંગડી અને ભાઈ મસ્ત મજાનો થોડીક વાર આપી દીધો છે આપણી બીસ્ટને રેસ્ટ. અહીંયા ભાઈ મસ્ત સ્પેશિયલ ચા બનાવવાનું કહી દીધું છે. અહીંયા આવી રહ્યા છે મહેમાન. એમની પાસે ભાઈ આપણા રાજુલાવાળા મકાનની ચાવી છે. તો એ દુલાભાઈ કરીને છે, મતલબ કોન્ટ્રાક્ટર છે જેને મકાનનું કામકાજ આપ્યું છે કન્સ્ટ્રક્શનનું. તો એમની પાસે ચાવી આપી છે. તો એની પાસેથી ચાવી લઈ લઈએ અને પછી આપણે અહીંયાથી નીકળીએ પાછા રાજુલા માટે. આ સિંહ તમને દેખાય છે એ છે ભાઈ અમારા રાજુલાના સિંહ અને પહોંચી ગયા છીએ અમે રાજુલા. અત્યારે હું ગાડીને લઈ રહ્યો છું ઘરની અંદર. વિજુમાને જગદીશ દાદા જતા રહ્યા છે અંદર. અમે ભાઈ બજારમાં રોકાણા હતા, થોડાક પાના પેચિયા ને એવું બધું લેવાનું હતું અને ટેસ્ટર લેવાનું હતું, મતલબ કે ભાઈ સ્ક્રૂ ડ્રાઈવર લેવાનું હતું. કારણ કે અહીંયા ભાઈ પંખાને એવું નથી તો એ બધું કમ્પ્લીટલી ફિટ કરવાનું છે. અને ભાઈ આ છે ને એક ટાસ્ક જેવું છે ભાઈ, સિરિયસલી ખૂબ જ અઘરું છે અહીંયા. કારણ કે એક નાનો એવો ડેલો છે અને ભાઈ આઈ ડોન્ટ નો કઈ રીતના અંદર ઘૂસશે ગાડીને, પણ આમ તેમ કરીને ઘૂંસાડી દઈએ. ફાઇનલી ગાડીને પાર્ક કરી દીધી છે આંબાની છે ભાઈ. અત્યારે અંધારું છે એટલે તમને નહીં દેખાશે. બાકી ભાઈ ગાડીને અંદર નાખવામાં ભાઈ થોડુંક ડિફિકલ્ટ રહ્યું હતું, પણ માંડ કરીને નાખી દીધી. એકવાર હું તમને ડેલો બતાવી દઉં. જો એક્ઝેક્ટ ગાડી સાઇઝનો જ છે, પણ હવે એ
આમ તેમ રિવર્સ આગળ કરીને મસ્ત મજાની અંદર લઈ લીધી છે અને અંદર ભાઈ આવી ગયા છે પંખા ફિટિંગ કરવા માટે. તો એ પંખા ફિટ કરાવી લઈએ બધા. બાકી ભાઈ ઘર તો તમને બતાવવાનું બાકી છે. બીજુમાં ચેક કરે છે પાણી બાણી આવે છે કે નહીં. કેમ બીજુમાં? હા, એ કાંઈ ઉપાધિ જ નથી. ઉપર ટાંકો બાકો ભાઈ ગરમ પાણીનું બધું એક્ઝિટીઝ એકદમ મસ્ત મજાનું છે. બાકી ભાઈ બે મસ્ત બેડરૂમ છે એકદમ ફૂલ ફર્નિચરવાળા. એક આયરો આ, એક આયરો આ, મસ્ત મજાનો. આમાં થોડી જે લાઇટ બાકી છે. બાકી આ છે ટીવી પોઈન્ટ એકદમ મસ્ત. બધું ભાઈ સાગનું છે. અહીંયા ઉપર હોતો ભાઈ જો મસ્ત બધું. અને આ છે મોટો જબર હોલ એક નંબર. ઇલેક્ટ્રિશિયન રહેશે ઘરે. અત્યારે હું જગદીશ દાદા અને વિજુમાં નીકળી રહ્યા છીએ રાજુલા જમવા જવા માટે. એકદમ મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે. અને ગાઈઝ આપણે એવરેજ કાઢવાની હતી, પણ એવરેજ આપણે હવે ત્યારે કાઢીશું જ્યારે આપણે ડીઝલ નખાવીશું. હજી ભાઈ પોણી ટાંકી ભરી છે. આમાં કેમ કટઆઉટથી નાખવું, શરમ આવે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, મસ્ત મજાનું પહોંચી ગયા છીએ, જમી લીધું છે. પાછા ઘરે જઈએ ને પછી મસ્ત મજાનો રેસ્ટ કરી લઈએ. બધી જ રૂમમાં એકદમ કમ્પ્લીટલી ભાઈ પંખા ફિટ થઈ ગયા છે. અત્યારે બોક્સ ને બધું ભાઈ એમનામાં રખડે છે. હજુ ભાઈ કચરા પોતાનું બધું બાકી છે. એ બીજુમાં કહેતા હતા કે કાલ અંજળ આવે તો કાલે કરી નાખશું, નકર પછી ભાઈ એમનામ રહેવા દેશું. અત્યારે મસ્ત પથારી થઈ ગઈ છે. હું પણ વિચારું છું કે આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર ભાઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. અહીંયાથી હવે ડ્રાઈવ કરીશ ગાડીને હું. તો ચાલો ફટાફટ બેસીએ સ્ટેરિંગ પર અને ભાઈ નીકળીએ. બાકી આપણી રોડ ટ્રીપ કરીએ મસ્ત એન્જોય.